तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो खेडूत मित्रों आज वीडियो में आपने बतावाना छीए कि गाम नमूना नंबर 1 जोवामां केवो लागे छे। मित्रों गई काले मैं वीडियो बनाव्यो हतो कि गाम नमूना नंबर 1 छे तेमां मूळ वडीलनुं नाम दर्शावेलुं होय छे, जेथी जे लोकोने भाईथी भाईना नामे जमीनो आवेली होय तेवा लोकोने गाम नमूना नंबर 1 छे ते खूब ज काम लागी शके छे। तो दोस्तों आपने बतावी दईए कि गाम नमूना नंबर 1 जोवामां केवुं लागे छे, तेथी क्यारेक आप ते कढावो तो आपने खबर पड़ी शके। तो खेडूत मित्रों हाल तमे जोई रह्या छो ते गाम नमूना नंबर 1 छे। આવી રીતના જોવામાં તે લાગે છે દોસ્તો। અહીં છે તે સર્વે નંબર દર્શાવવામાં આવેલો છે, આ 324 જે લખેલું છે તે સર્વે નંબર છે। ત્યારબાદ આ જે દર્શાવવામાં આવેલા છે દોસ્તો તે વીઘા વસા છે। ત્યારબાદ દોસ્તો અહીં જે છે તે પણ વીઘા દર્શાવવામાં આવેલા છે, તેમજ અહીં જે ખાતેદાર મૂળ ખેડૂત ખાતેદાર જેને ગામ નમૂના નંબર 1 થી ખાતેદાર હોય તેમનું નામ દર્શાવવામાં આવેલું છે। તેથી જે કોઈ પણ વ્યક્તિઓને જે વડીલના નામે જમીન ક્યારે દાખલ થયેલી હતી તે જાણવું હોય तो ते गाम नमूना नंबर 1 कढावी शके छे, जे जोवामां आवो लागे छे। दोस्तों आप सौने खबर पड़ी गई कि गाम नमूना नंबर 1 छे ते देखावमां केवो लागे छे अने आप सौने काम शेमां लागे छे। तो काम तमारे क्यारेक खेडूत खराई प्रमाण कढावવું હોય તેમજ તમારે બિનખેતી કરાવી હોય, વેચાણ દસ્તાવેજમાં એન્ટ્રી ન પડતી હોય, ભાઈથી ભાઈના નામે જમીન આવેલી હોય તેના લીધે તો તમે ગામ નમૂના નંબર 1 કાઢી શકો છો, જેમાં તમારા વડીલનું નામ છે તે અહીં દર્શાવેલું છે। તેવી રીતના તમારા સર્વે નંબરમાં તમારા વડીલનું નામ શું છે તે તમારે પહેલાં જાણવાનું છે, ત્યારબાદ ગામ નમૂના નંબર 1 કઢાવવાનો છે। જો તમારા વડીલનું નામ નીકળે તો તમને આ ખૂબ જ કામ લાગી શકે તેવી વસ્તુ છે। તો ખેડૂત મિત્રો આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે।